મિત્રો કેમ છો બધા? મજામાં મજામાં. આજ અમે આવ્યા બારે આ યુટ્યુબમાં બ્લોગ મેળવાનો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. આ બધા અહીંયા ઊભા છે, હાય કરી દો બધા એકવાર. આ બધા તમે લોકેશન જોઈ રહ્યા જ છો. હું દેખાડો આ ભાઈ જામ્પલ લઈને આવ્યા છે. હવે આમ આગળ અમે જોઈએ, આગળ જઈએ. હાલો આગળ બધા, હાલો અમે હિંચકાકોર જઈએ. હાલો બધા હિંચકાકોર, હાલો હિંચકાકોર જઈએ. આવ્યા અમે કયા મંદિરે કહું? સ્વામિનારાયણના મંદિરે છે. અરે મંદિર જોકે નથી, મંદિરે છે ને ગુરુકુળે છે. ડાયરે આવ્યા અમે જઈએ હિંચકાકોર. જ્યાં હિંચકા હે આમાં દેખાતું નહીં હોય અત્યારે હરખું. જઈએ હિંચકાકોર. અમે હિંચકામાં બેસી, તમે જોઈજો. અને એનું લોકેશન તમે ખાલી જુઓ. એવો મસ્ત પવન આવી રાખે ઠંડો ઠંડો. બાકી તમે જોવો એમાં રહ્યું મંદિર. ઓલું તમને દેખાય ને આ મંદિર એ તમે જોવો જ છો. એનું લોકેશન એક નંબર હો. ફોટા પાડવાની મજા આવી જાય. અત્યારે તો હું એકલો છું, ગધે વાહે હે આમાં નહીં, ઓલી કોર હે દેખાતું નહીં હોય. અત્યારે તો હિંચકાકોર જાઉં છું. હિંચકામાં બેસી ને કપડાં અહીંયા કાંઈક આવા નવા લીધા હતા એ પહેર્યા છે. જોવો છો હિંચકામાં, હિંચકા પાસે પહોંચી ગયા આપણે. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, થોડોક સપોર્ટ આપજો. અત્યારે તો આ પહેલો બ્લોગ છે અમારો. અહીંથી હું હિંચકાકોર જાઉં. આવી રહ્યા હિંચકા અહીંયા. અહીં હિંચકા તો નથી, હા લપસ્યું છે એક જાતનું. ઉપર ચક્કર મારતા આવી. કેવો કામ વ્યૂ આવે છે. આપણે બ્લોગ બનાવવો એટલે ઉપર ચડવું હો. જોવો હો અહીંથી આ વ્યૂ જોવો તમે. આ હે વ્યૂ તો જોવો તમે. આમ મેદાન છે એવડું મોટું. આવી રહ્યું લપસ્યું અહીંનું. તમને લપસ્યું ખાઈને પછી શૂટ કરવું હો. ઓકે હાલો. જોકે લપસિયામાં એટલી બધી મજા ન આવી. આપણે હિંચકામાં બેસી જોઈએ. આવી રહ્યો હિંચકો અહીંયા. મજા ન આવી. હિંચકામાં બેસી નાખી. ચલો ભાઈ સાહેબ, હાલો હિંચકો ચગી જાય પછી વિડીયો ચાલુ કરું પાછો ને. હિંચકો ચાલી હકાવી નાખ્યો હે. અહીંયા જોવો હો કેવો મસ્તીનો હિંચકો હાલે છે. નિરાયતે બેઠા મસ્તીનો ઠંડો પવન આવે છે. અને મારો ભાઈ આવ્યો નહીં હજી. આમ હે નકર હિંચકાનું, એને હિંચકાનો બહુ શોખ છે. હું એટલે હજી આવ્યો નથી. જોકે મારા પપ્પા દેખાય, તમને કેમેરામાં નહીં દેખાય કારણ કે આ બધા ઝાડવા આડા આવી જાય ને એટલે. હવે આ તો નાનો હિંચકો હોય. જે મોટો હિંચકો તમને પાછળ દેખાતો નહીં હોય અત્યારે. તો મોટા હિંચકામાં આપણે જવાનું છે. ઘડીક વાર તો બેઠી લીધું હતું અમે. એટલે હજી એકવાર જઈશી આપણે. એટલે તમે જોઈ જો અમારા બ્લોગમાં કન્ટિન્યુ રહીજો. હા હાલો. હિંચકામાંથી ઉતરી ગયો. પાછો જાઉં મારા મમ્મી પપ્પા આગળ ને મામા ને નાની આગળ. ત્યાં જાય. હું કાંઈક જામફળની વાત કરતા હતા. ત્યારે મસ્તીનો ઠંડો ઠંડો પવન આવ્યો કે જો આ પિલોર કેવો મસ્તીનો હે. હાથેથી ડ્રોઈંગ કરી ખોતરીને બનાવેલો હે. એટલે જોવો જો અમારા બ્લોગમાં તો તમે કન્ટિન્યુ રહીજો. આગળ આગળ શું થાય તમને બધું દેખાડીશ. અમારા બ્લોગમાં કન્ટિન્યુ રહીજો. અને ઓલી જુઓ, આનો વ્યૂ જુઓ. જુઓ. હાલો તમને ઘડીક વાર પછી મળું. હું મારા મમ્મી મારો ભાઈ આવે છે, સામેથી આવે છે. તમે જોઈ રહ્યા છો. આ આવ્યો દાયડમના દાણા ખાવા હોય કે દાયડમના દાણા. આ શું દાયડમ હે? હા જોવો છો તમે દાયડમ હે. આ મારા પપ્પા સામેથી આવી રહ્યા હે. આર્યું દાયડમ મેં તોડ્યું તું. હાલો હિંચકામ બેવા જવું હે ને? હા જાય અહીંયા બસ ફરવા જ આવ્યા છે, એન્જોય કરવા જ આવ્યા છે. અહીંનો તમે વ્યૂ જોવો એકવાર. મસ્તીનો ઠંડો ઠંડો પવન આવી રાખે. પપ્પાનું ઇંગ્લિશ. અને મેં એક દાયડમ તોડ્યું. હા બધા ફોટો શૂટિંગ કરે છે. ત્યાં જાય આપણે. જો તમે ત્યાંનો ફોટા જોવો. બધા ફોટા પાડે છે. જો એક જો ભાઈ બે બેન.
અહીંયા ફોટા પાડે છે બધાય, મામા ને નાની ને મારા મમ્મી ને બધાય ફોટા પાડે રાખે. અહીંયા મારા મામા ઊભા છે, અહીંયા એક ફોટા પાડે છે, જોવો તમે અહીંથી. આપણે વિડીયોમાં લઈ લઈ. હાલો આવી ગયો, આપણે વિડીયોમાંથી સ્ક્રીનશોટ પાડી અને પાછા જઈએ હિચકાકોર જઈએ. અમે બધા હિચકામાં બેસી જઈએ. આવી રહ્યા મારા મમ્મા. હાય, અમારી ચેનલને સબસ્ક્રાઈબ તો કરી દેજો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આવડી ગયો, હવે તમે બ્લોગ ઉતારવાનું ચાલુ કરી દેજો. મેં અમારે એક બ્લોગ મેલ્યો તો બાપાએ ગયા હતા ને ત્યારે એક બ્લોગ મેલ્યો તો આ ફોનમાંથી ઉતારીને. અમે પાછા હિચકાકોર આવી. જો અમે હિચકા રહ્યા છે, અમે હિચકાકોર જઈએ. હું ને મારો ભાઈ એ ક્યારનો જામફળ ને દાયડમ ને ઈ જ ખાઈએ એમાંથી તોડીને. અમે પાછા હિચકાકોર જઈએ. જવું એને હિચકાકોર પાછું મોટા હિચકામાં હો, મોટા હિચકામાં જઈએ. હિચકા પાસે પહોંચવા આવ્યા હી. ચાલો કે સ્ટોપ. કઈ વાર ખમો લપસિયાનો વ્યૂ લઈ લઈએ આપણે. એક લપસિયામાં બેસી જોઈ. લપસિયા કર પહોંચવા આવ્યા હી. હા, પેલા તમે દોડીને વયા જાઓ. હાલો તમને લપસિયું ખાઈને પછી ચાલુ કરું. ઉપર જાઉં ને ત્યારે દેખાડું પાછું. હાલો એકવાર તો જોકે હું જઈ આવ્યો, ઉપર જઈએ અહીંથી. એકવાર તો હું જઈ આવ્યો હો, ઓ ભાઈ સાહેબ, પાછા જઈએ. અહીંનો એકવાર તમે વ્યૂ જોઈશો ને અમને મજા આવી જાય. હું અહીંયા તમને કેમેરામાં જોઈશો તમે. મેં તો અહીંયા રિયલમાં તો મજા આવે છે. જો વો દેખો સ્કોર્પિયો જા રહી. અહીંથી રોડ રસ્તા કાંઈ દેખાતું નથી. આ જો લપસિયામાં જઈએ. આપણે લપસિયામાં જ જવાનું નથી, આપણે પાછું પગથિયાથી ઉતરી જવાનું છે. પગથિયાથી ઉતરી જાય. આ ઝાડવા બહુ નડે હો. મસ્તીનો પંખીનો ને એવો અવાજ આવે છે. અને જાય છે મારા પપ્પા જો અહીંથી આવી ગયા છે હિંચકામાં બેસવા માટે. અમે હિંચકામાં બેસી જાય પછી તમને પાછું દેખાડું. ઓકે, અમે હિંચકામાં બેસી ગયા છીએ અને જોઈ રહ્યા છો આવી રહ્યા મારો પપ્પા. આ બેસી ગયો મારો ભાઈ. હિંચકો થોડોક હકાવી નાખ્યો અમે. હિંચકામાં બેઠા અત્યારે તો. પછી ઓલા મોટા હિંચકામાં આમાં દેખાતું નથી અત્યારે એટલું બધું. આ મોટા હિંચકામાં જવાનું છે. જો આ રહ્યો ઓલા હિંચકાની પાછળ, ત્યાં જવાનું છે. ત્યાં જઈને પછી તમને દેખાડી. હા આવ્યા મારા મામા આવ્યા છે. હાલો મામા હિંચકામાં આવતા રહ્યો. હાલો. એ કે મને ઉછરે હવે આવું નથી મારે એમ કહે. તો એને મોટા હિંચકામાં બેહારવા જોઈએ. હા આવ્યા અલીકોરથી બે મામા આવ્યા છે. હાલો હિંચકામાં આવતા રહ્યો. આમ ક્યાં જવું? આવતા રહ્યો. હાલો બેઠી જાઓ. બે મામા આવતા રહ્યા હી. તો મોટા મામા આવ્યા છે. હાલ્યો તમારો એક ફોટો આમાંથી સ્ક્રીનશોટ પાડી લઈએ વિડીયોમાંથી. આપણે મસ્તીનો આવી ગયો છે. અને આગળ તમે જોઈજો બ્લોગમાં હું થાય એ બધાય શૂટ તમને દેખાડશે. હા પાછા અમે આવ્યા હી. આવી રહ્યા મારા મમ્મી. એ અહીંયા હિંચકામાં બે છે. હવે બે ભાઈ બહેનનો એક ફોટો પાડી લઈ. ત્રણેયનો આવી જાય. અને આ ભજન કરે અત્યારે તો જય સ્વામિનારાયણ. હાલો અહીંયા જો એકવાર એટલે ફોટો પાડી લો વિડીયોમાંથી ને. હાલો પડી ગયો એક ફોટો. હવે ઓલો ભાઈ જો હિંચકામાં બેઠો છે, ફૂલ ફાસ હિંચકા ખાઈ છે. અને અહીંયા આ બધા હિંચકા ખાઈ છે. અને આપણે એ હિંચકામાં ઘડીક વાર જાય જોઈ. એકવાર આ હિંચકામાં બેઠા. આ નોખો જ હિંચકો છે કાંઈ જુઓ, પગેથી હલાવવાનો. ઓલો હિંચકો નોખો છે જો. એ તો હુડિયાની ઘોણે હાલે. મેળામાં હુડિયો તો તમે જોયું જ હોય બધાએ. આ મસ્તીનો છે હો. હિંચકામાં મોજે મોજ અને મસ્તીનો પવન આવી રાખે. અને એલી મોટા હિંચકામાં જાય અને આમાંથી ઉતરી જાઓ. હવે ઊભો રાખી દો નિકિતભાઈ. આપણે હિંચકામાં બેવું થઈએ. અમે આ મોટા હિંચકામાં બેસી ગયા છીએ. અને ભાઈ ધીમે કહું આપણને બહુ બીક લાગે. આ હિંચકો તમે જો કેવડો મોટો છે. અને આ અત્યારે કાંઈ જાય છે. ઓલા બધા વાં બેઠા છે તમને દેખાતું હોય તો. બાકી આવી રહ્યો આ ગુરુકુળનું તમને કહેતો હતો ને હું. આ ગુરુકુળનું છે. અહીંયા આવ્યા એમ મજા જ આવી રાખે. હું મજો છે. હવે તો ઘરે જવાનું હમણાં અડધી કલાકમાં થઈ જાય વળી. અમારે ઘરે જવાનું મન નથી થતું. અહીંથી મન થતું જ નથી કારણ કે ઠંડો પવન ને હિંચકા પછી આવે એટલે મોજે મોજ થાય અમને તો.
એમ વ્યૂ તો મસ્તીનો આવે છે. હવે ઘણી વાર સ્ટોપ રાખવો જોઈએ. ઓલરેડી અમારો લગભગ તો પોણો વિડીયો થઈ ગયો છે. હજી તો આને એડિટિંગ કરીશ, અપલોડ કરીશ. નેટ ઘણું જોઈ જાય આમાં. હું હાલો પાછો જવું. આ બધા બેઠા ત્યાં જવું પાછું. અને અહીંયા કંઈક મજાક મસ્તી હાલે કંઈક અહીંયા. કેટલી વખત પહેલો હતો એ મને મજા આવતી લાગે હિંચકામ બેહવાની. આમાં તો મજા જ અને આવે. ગાડીમાં તો હું એકઈ વખત નથી પીડ્યો જો ઊભા હિંચકા ખાઈએ પડશે પછી હે ને ખબર પડી જાય. વાંદર છે ના પડશે પછી ખબર પડી જાય નહીં. વાંદર છે ના બંધ કરો. આનું ધ્યાન આમ કંઈક છે. હવે ઘરે જવાનું કીએ બધાય. ઘરે નીકળી હમણાં 5-10 મિનિટમાં. હું અત્યારે અહીંયા બેઠા ખાઈ. હું જામફળ ખાવું જામફળ ખાઈ અત્યારે ઈ તો અહીંયા બેઠા ઈ. આમ નહીં કરો હિંચકો વધારે ઊંચો થાય છે કે ભાર ઉતરી જાય ને એટલે વધારે ભાર લાગે એલી કોર વજન આવી જાય ને હલાવોમાં. જાઓ એ ઘરે હું મોટા હિંચકામાં આવ્યા ઈ બધાયનો એકવાર અહીંથી વિડીયો ઉતાર લઈ પછી તો ઘરે જાય. આ બેઠા અહીંયા. હું શેના દાંત કાઢો તમે? તારા દાતા હવે બે ગયા હી અને આ હકાવે રાખે. બસ હવે નીકળી. બસ રાખો ભાઈ, બસ રાખો. હાલો જવું જ છે હવે તો. એકવાર બેસી લીધું. આમાં થોડીક આમ મજા આવે. અહીં બેઠા દાંત કાઢે રાખે. ક્યારના શેના દાંત કાઢી કંઈ ખબર નહીં. હજી દાંત કાઢે રાખે. આને ક્યાં જવું હે? આયા આવતો પડતો નહીં. હું ચડો જામફળ વજનનો આવી ગયો એટલે હું તો હિંચકામાંથી ઉતરી ગયો. આ લોકો હજી ઉતરવાનું નામ નથી લેતા. હાલો હવે ઉતરો. 7 વાગ્યા હે. જવું હે ઘરે જવું હે પછી. હાલો જો હિંચકો મેં હકાવી નાખ્યો હતો અહીંથી. એ લોકોને ખબર નથી એટલે મેં એક વિડીયો ઉતારી લઈ કીધું હજી એકવાર હકાવી નાખી. હવે ઘર બાજુ જઈ નીકળી. આ હું ઘર બાજુ જઈ. અહીંયા બે ફરી બેસી ગયા. હા હાલો ને ચલીએ લેટ્સ ગો. લેટ્સ ગો. આ પડી આપણી ગાડી અહીંયા બધી. અહીંની નંબર પ્લેટ તો દેખાડાય નહીં. બધી ગાડી અહીંયા પડી છે. વળી ફોટો શૂટિંગ આ લોકોએ ચાલુ કર્યું છે જો હે ને. અહીંથી અમે નીકળી ગયા. અહીં જો આગળ અહીંયા ઊભું છે. ગાડી સ્લીપ થાય છે. હાઈવે ઉપર પહોંચ્યા હવે. તમે જોવો છો હાઈવે ઉપર ચડ્યા. માં જુઓ હાઈવે ઉપર ચડી ગયા અને રતનપરનું મંદિર આવી ગયું છે. આગળ જોવો જ છો હાઈવે ઉપર ચડ્યા. વ્યૂ તમે જોવો રતનપરનું મંદિર છે. જો આ રતનપરનું મંદિર રહ્યું. જય શ્રી રામ. હાઈવે મંદિર આગળ જોવો જ છો. હાલો ભાઈ આગળ તમને દેખાડી. હવે અમારા ગામડામાં એન્ટર થઈ ગયા. અંદર જઈ આ ગેટ આવી ગયો છે. હવે ઘરે જઈને આ બ્લોગનું એન્ડિંગ કરી નાખી. આ અમારો ગેટ આવી ગયો. હાલો ઘરે જઈને જ મળી.
પાછા અમે ઘરે પહોંચી ગયા છીએ. હવે આ બ્લોગને આપણે એન્ડ કરી નાખી. લાઈક તો કરો, અને મેં તો ડાયરેક્ટ લીધા દેખાય છે નહીં. મેં ડાયરેક્ટ લીધા લાઈક થઈ ગઈ. હવે આ બ્લોગને આપણે એન્ડ કરી નાખી. તો આ મારો બ્લોગ મસ્ત લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરી અને નાખજો. ડાયરેક્ટ તો દેખાડી અને હાલો આપણે એન્ડ કરી નાખીએ. આ ડાયરેક્ટ